નમસ્કાર, મેં આરીફ કુરેશી. તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રાજપીપળાથી રામગઢને જોડતો બ્રિજ છે. આ બ્રિજ ઘણા વર્ષથી બનાવવામાં આવ્યો છે, પણ તેનું હજુ લોકાર્પણ થયું નથી. લોકાર્પણ થયા પહેલાં જ આ બ્રિજ લગભગ 1 થી 2 વાર બેસી જવાની ઘટના બની છે. તમે વિડીયોમાં જોઈ શકશો કે આ પિલ્લર દેખાઈ રહ્યો છે તે બેસી ગયો છે, જેને લઈને બંને તરફ બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી રામગઢ વિરીસલપરા જવા માટેનો શોર્ટ રસ્તો છે. આ બ્રિજ પરથી પસાર થઈને રામગઢ જઈએ ત્યારે આ જે દેખાય છે તે રામગઢ ગામ છે. તે માત્ર 1 જ કિલોમીટરમાં આવી શકે છે. જ્યારે ફરીને જાય ત્યારે રામગઢ લગભગ 7 થી 8 કિલોમીટર દૂર જેટલું પડે છે. જે બ્રિજ પર ચાલતા જાય છે પોતાની જાન જોખમમાં નાખીને. તમે વિડીયોમાં દેખાતા હશે કે આ 2 જણા જતા હોય છે. આ બ્રિજ બને તે વારંવાર કેટલાક માધ્યમોમાં સમાચાર પ્રસારિત થયા છે, છતાં પણ આ બ્રિજ બનાવવામાં આવતો નથી. અમને જાણ છે ત્યાં સુધી આ બ્રિજને રિપેરિંગ કરવા માટે લગભગ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે. એ પાસ થયાને બી ઘણો સમય થઈ ગયો છે, પણ આ બ્રિજ બનાવવામાં હાલ આવતો નથી. એની કામગીરી હજુ શરૂ કરવામાં આવી નથી. આ બ્રિજ પરથી રોજ સવારે તમે જુઓ તો આ અહીંયા જ ઓવારા પાસે શાળા આવેલી છે, નવદુર્ગા હાઈસ્કૂલ છે, માય સનન સ્કૂલ છે અને તાલુકા પંચાયત જેવી અનેક કચેરી આવેલી છે. ત્યારે આ જ બ્રિજ પરથી રોજ જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જાન જોખમમાં નાખીને ચાલતા અવર જવર કરતા હોય છે. તો કેટલાક લોકોની માંગ છે કે આ બ્રિજને ફરી રિપેરિંગ માટે બનાવવામાં આવે યા પછી એને નવો બનાવવામાં આવે, જેને લઈને હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે, જેની વિકાસની ગાથા પત્રકાર પરિષદ બોલાવીને દરેક જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. તો ગઈકાલે જ આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યારે અમે મીડિયા તરીકે નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવને આ બાબતે સવાલ કર્યો હતો કે જે રામગઢનો બ્રિજ ઘણા સમયથી બંધ પડી રહ્યો છે, તેને બનાવવાની અને રિપેરની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે, તે પ્રકારનું તેઓ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સાંભળો નીલ રાવ શું કહે છે. રામગઢનો જે બ્રિજ છે તે બ્રિજ બન્યો હતો, બ્રિજ બેસી ગયો છે, નવો બ્રિજ મંજૂર પણ થઈ ગયો છે અને ખૂબ ટૂંક સમયમાં નવા બ્રિજનું કામ પણ થશે. સાથે સાથે રાજપીપળાને આખો બાયપાસ રસ્તો એ પણ રાજપીપળાનો મંજૂર થયો છે. એ ટૂંક સમયમાં એ પણ બાયપાસ રસ્તો પણ આપણે જોઈશું. અને